વાત કરી પણ એના મુદ્દા એકદમ વિસ્તૃત રીતે ચર્ચા કરતા ચિરાગભાઈ તમને એ પૂછવું છે કે આપણે હાયર એજ્યુકેશન માટે જે વિદ્યાર્થીઓ સ્ટ્રગલ કરી રહ્યા છે એમના વિશે આપનું શું કહેવું છે? હાયર એજ્યુકેશન માટેનું જે છે તે અમે પણ જોયું છે કે દક્ષિણ ગુજરાતમાં હાયર એજ્યુકેશન માટેની જે સુવિધાઓ છે તો ઘણી સુવિધાઓ છે, એવું નથી કે નથી. આજે તમે જોઈ શકો છો કે ડાંગ જિલ્લામાં MBBS કોલેજ આપી છે, ડાંગ જિલ્લાના અંદર નર્સિંગ કોલેજ આવી છે, ડાંગ જિલ્લાના અંદર કૃષિ યુનિવર્સિટી આવી છે, ડાંગ જિલ્લાના અંદર ડિપ્લોમા આવી છે. તો તે જ રીતે જે ડાંગ જિલ્લામાં આવ્યું છે તે જ નવસારી જિલ્લામાં પણ આવ્યું છે અને તે જ વલસાડ જિલ્લામાં પણ આવ્યું છે. પણ ક્યાંક આજ સુધી એવું જોવા મળ્યું છે કે આદિવાસી સમાજ જે ગુજરાતમાં 15% જેટલો સમાજ છે તો એને 15% આરક્ષણ આપવામાં આવે છે. ભલે અહીં ડાંગમાં 100% આદિવાસી લોકો રહેતા હોય, પણ જે ડાંગની કોલેજો છે તેમાં ફક્ત ને ફક્ત 15% આદિવાસી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે અને એના કારણે આદિવાસીના જે બાળકો છે તેમણે એજ્યુકેશન લેવા માટે અમદાવાદ જવું પડે છે, ક્યારેક મોડાસા જવું પડે છે. અહીંથી એન્જિનિયરિંગ કરવા માટે કચ્છભુજ સુધી છોકરાઓને જતા અમે જોયા છે. તો અમારું એવું માનવું છે કે આના સમસ્યા માટેનો સમસ્યાનો એક જ ઉપાય છે કે ડાંગ જિલ્લા જે શિડ્યુલ એરિયાના આસપાસમાં કે શિડ્યુલ એરિયાના અંદરમાં જે પણ યુનિવર્સિટી કે કોલેજો આવી છે તેમાં વિદ્યાર્થીઓ માટે 50% જેટલું આરક્ષણ હોવું જોઈએ કે જે સ્થાનિક આરક્ષણ હોવું જોઈએ, કે જે અહીંના બાળકો છે, ડાંગના બાળકો છે, જેને ડાંગમાં ભણવાનો મોકો મળવો જોઈએ, નવસારીના બાળકોને નવસારીમાં ભણવાનો મોકો મળવો જોઈએ, કે પછી ડાંગના બાળકોને નવસારીમાં કે ડાંગના બાળકોને વલસાડમાં, એ લોકોને જે પોતાના ઘરથી નજીક, પોતાના ક્ષેત્રથી નજીક પડી શકે તેવી યુનિવર્સિટી કોલેજોમાં ભણવા માટે એમને કોઈ આરક્ષણની એવી વ્યવસ્થા કરવી જોઈએ. એમના માટે સારી હોસ્ટેલની સુવિધા હોવી જોઈએ. આજે તમે હોસ્ટેલની સુવિધાઓ જોવો છો કે હોસ્ટેલો બની ગઈ છે. એક સારામાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે પ્રથમવાર ડેવલપ કરી આપ્યું છે, પણ પછી એનો જે રખરખાવ જે કરવો જોઈએ તે સરકારે પણ ક્યાંક આ ખાડા કાન કર્યા છે અને એનો એટલો સારો રખરખાવ કરવામાં આવ્યો નથી, જેના કારણે આજે મકાનો ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આજે વઘઈ ડિપ્લોમા કોલેજ જે એક શાનદાર બિલ્ડિંગ બન્યું હતું, 18 કરોડમાં એક સૌથી બહેતર કોલેજ બનાવવામાં આવી હતી, એક બહુ સરસ સ્ટ્રક્ચર હતું, પણ આજે જ્યારે તમે કોલેજમાં જશો તો તમે જોશો કે એ એટલી બીમાર અવસ્થામાં છે, તમને એવું લાગશે કે આ કોલેજને શું થઈ રહ્યું છે. એના કલર ઉખડી ગયા છે, એની દિવાલો પર લીલ આવી ગઈ છે અને ફૂગ બાજી ગઈ છે અને એ રીતનું ઘણું બધું જે છે, ત્યાંની બેન્ચીસો તૂટી છે, ત્યાં ગંદકીઓ છે. તો આ બધાને આપણે જે રખરખાવના અભાવના કારણે જે થઈ રહ્યું છે તેના પર પણ સરકારે ધ્યાન આપવું જોઈએ. આજે જ અમે વઘઈની એક વાત કરીએ તો વઘઈમાં જે હાઈસ્કૂલ આવી છે, વઘઈ સર્કલથી આહવા તરફ જતા જે ખેતીવાડી સ્કૂલ આવી છે, તે સ્કૂલ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં પડી છે. ત્યાંના બાળકોને પ્રાઇમરી સ્કૂલમાં બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે અને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ સુધી બન્યું નથી. જો સરકારની નિયત હોત તો 1 મહિનામાં 2 મહિનામાં કે ફક્ત વેકેશનમાં, આજે તમે બાળકોના ભવિષ્ય સાથે આ રીતના છેડા ના કરી શકો. તમે 2 મહિનામાં જે સ્ટ્રક્ચર ઊભું કરી શકતા હો તેના માટે જો તમને 2 વર્ષ લાગી જતા હોય તો ક્યાંક આપણી ઈચ્છા શક્તિનો અભાવ છે અને એના માટે સરકારે ક્યાંક ને ક્યાંક ધ્યાન આપવું જોઈએ એવું અમારું માનવું છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.